એક પોલીસ અધિકારી કે જેઓ છેલ્લા 32 વર્ષથી ગુજરાત પોલીસમાં સેવા બજાવી રહ્યા હતા. હવે થોડા મહિના પહેલા તેમની વિરુદ્ધ એક અરજી થાય છે. અરજીમાં એવો દાવો કરવામાં આવે છે કે આ જે અધિકારી છે તેમને ખોટો જાતિનો દાખલો મૂકીને નોકરી મેળવી હતી. ગુજરાત પોલીસ ત્યારબાદ આ અરજીની તપાસ કરે છે અને તપાસ કરતા એવું પુરવાર થાય છે કે અધિકારીએ પીએસઆઈની ભરતી વખતે ખોટો જાતિનો દાખલો આપ્યો હતો અને આ દાખલાને આધારે નોકરી મેળવી હતી. આ તપાસ પૂર્ણ થયા બાદ હવે રાજ્ય પોલીસ વડાએ અધિકારીને ડિસમિસ કરવાનો આદેશ જારી કર્યો છે. હું વાત કરી રહ્યો છું સુરત પોલીસના કે ડિવિઝનમાં હાલ એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરીની. વર્ષ 1993માં બીએમ ચૌધરી સાહેબે પીએસઆઈની સીધી ભરતીમાં અરજી કરી હતી અને આ નોકરી મેળવવા માટે તેમને પોતાનો જાતિનો દાખલો ખોટો આપ્યો હતો. આ 10 વર્ષ બાદ ફરી તેઓ પીઆઈ તરીકે ભરતી પણ મેળવે છે અને છેલ્લે 2019માં એસીપી તરીકે તેમને પ્રમોશન મળે છે. વર્ષ 1993થી નોકરી કરી રહેલા બીએમ ચૌધરી 32 વર્ષ બાદ તેમનો બોગસ દાખલો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આટલા વર્ષો વીતી ગયા બાદ જ્યારે તેઓ હવે રિટાયર થવાના નજીકના દિવસો ગણી રહ્યા હતા ત્યારે જ આ અરજી કેમ થઈ અને અરજી થયા બાદ જ કેમ આ પ્રકારનું બોગસ પ્રમાણપત્રનું કૌભાંડ સામે આવ્યું? શું એ વખતે જ્યારે પીએસઆઈની ભરતી કરવામાં આવી હતી તે વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું ન હતું? ચાલો ઠીક છે કે પીએસઆઈની ભરતીમાં આ પ્રકારની જે છેતરપિંડી ગઈ બીએમ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી એ પકડાઈ ન હતી, પરંતુ ત્યારબાદ 10 વર્ષ બાદ તેમને પીઆઈ તરીકે ભરતી મળી ત્યારે પણ તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા ન હતા કે પછી 2019માં જ્યારે તેઓ એસીપી એક અધિકારીના લેવલ પર ગયા ત્યારે પણ તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા નહીં હોય? આ ઘણા પ્રશ્નો છે જે આ બીએમ ચૌધરી સાહેબની ઘટના બાદ સામે આવી રહ્યા છે. બીએમ ચૌધરીનું બોગસ પ્રમાણપત્રનો આ આખો કાંડ સામે આવ્યો છે ત્યારે જરૂરી છે કે ગુજરાત પોલીસ પોતાના ઉચ્ચ અધિકારીઓ અને સાથે સાથે પીએસઆઈ કે પીઆઈ વર્ગના જેટલા પણ કર્મચારી છે એ તમામના જાતિના દાખલાઓ કમસે કમ વેરીફાઈ કરે અને ત્યારબાદ તેમના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે.